છો મિત્રો? તો તમારા બધાનું સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. અભી મજા આયેગા ના ભીડો. અત્યારે જો બધા નીકળી ગયા છે. બેન દસુ કોઈ ઈસુ ને બે દાદા દીકરી. ડ્રાઈવર અત્યારે રાખીએ. ડ્રાઈવર ને ભાડે કીધો આટલા કઈ રીતના મારું પાટા પાડે ડ્રાઈવર. તો તમે બધા લોકો બેના રહેજો. તો અમે રસ્તામાં હોલ્ડ રાખ્યો છે. તો બધા અંદર બેઠા છે. વરસાદ પણ અત્યારે જો ફૂલ ચાલુ છે અને ફ્રેશ થયા. તો આ જે ડ્રાઈવરભાઈને થોડુંક ફ્રેશ થવું હતું. પેટમાં ગડબડ હતી ભાઈને, એટલે એ જો ફ્રેશ થઈ આવ્યા છે. મામા પણ ગયા છે. જો જાય છે. હવે હજી સાળંગપુર આવવામાં હજી દોઢ કલાક જેવું થઈ જાય હજી. અને બહુ પાટા પાડ્યા અમારી ઉપર. बेकार है भैया, मैं तो टूट गया. જો એસી ચાલુ કરવા ન દે, ગીત વગાડવા ન દે. આ ડ્રાઈવરના એજન્સી છે, એનો માલિકને અમારે કેવું પડશે. હવે આ ભાઈને આપણે ને ફરિયાદ કરીશું આપણે. શું થાય પછી જોઈએ. અને હવે અમે લોકો નીકળીએ છીએ. જો મામા પણ આવે છે. અને જવું તો ફર્યા दसू ना आज तो गाड़ी हूँ जाके ओ चलो भाई देखो अपने क्या करते एम के जाना चलो તમે લોકો જોઈ શકો છો અમે કઈ રીતના બેઠા હે ને આ ડ્રાઈવર ભાઈ ફ્રેશ થઈ ગયા છે. ગણેશ પાણી કરી લીધી અમારે કઈ કર્યું હતું નહીં. અમે નીકળી ગયા પેટ્રોલ બીજી જગ્યાએ પુરાયું, ઠંડા બીજી જગ્યાએ કે क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. अरे सर क्या बात है. ડ્રાઈવર અને જો ઈસુ ને ડાયરેક્ટ પહોંચી આવે સાળંગપુર. આ લોકો બના રહેજો આપણા. જો આ તમે જોવો ખાલી मम्मी ग्लास ले ले भाई को ચા પાણી પી લીધા. હવે આપણે ડાયરેક્ટ ક્યાં જવાનું? પાળિયાદ જવાનું છે. ડાયરેક્ટ આપણે મળી જાવ પાળિયાદ. તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે જે અમારે પહોંચવાનું હતું ત્યાં. અમારું ડેસ્ટિનેશન હતું ત્યાં. જો તમે જોઈ શકો છો ગાડી અહીંયા પાર્ક કરી દીધી. ડ્રાઈવરે ભેગા અમારા ભેગા અવાજ લઈશ. ઈસુ અહીંયા અંદર જો મેકઅપ કરે कोई मेकअप मत कर દસુ બેન બંને જણા મેકઅપ કરતા હતા. હવે અમે લોકો જઈએ ડાયરેક્ટ અંદર. શું છે હું નથી તમને બધાને બતાવીએ. તમે બધા લોકો બેના રહેજો આપણા વ્લોગમાં.
જો ફાઇનલી અમે અંદર મંદિરની અંદર પહોંચી ગયા અને ડાયરેક્ટ જ અમને અહીંયા એન્ટિક કાર જોવા મળી ગઈ. જો તમે જોવું જોઈએ, એકથી એક એન્ટિક કાર છે અહીંયા. અને આ પણ છે જો, અને આ છે એ બાપુ છે એની બેઠક છે. અમે લોકો ફાઇનલી સાળંગપુર હનુમાને પહોંચી ગયા છે માન કરીને. લગભગ સવારના અમે 7:45 વાગ્યાના નીકળ્યા હતા. અત્યારે કેટલા વાગ્યા છે? 2:30 વાગ્યાની આજુબાજુ વાગી ગયા છે. એટલો બધો લાંબો રૂટ અમે કરીને આવ્યા, થાકી ગયા. આવું અંદાજ જવું નથી હવે દર્શન કરવા. હવે શું કરવું, હવે અહીંયા એવાને જવું પડશે. જાઉં દસું તો એ તો ક્યાંથી થાકી ગઈ, ફૂઈને ઉઠી હજી તો. તો આ બોન ને પિન્ટુ ની લોકો બહાર છે. પાર્કિંગ અમે માનમાં અહીં ગોતી લીધું. હમણાં અમે જો અંદર જાય તો તમે બધા લોકો બન્યા રહીજો. હવે જે છે એ મજા આવશે તમને બધાને. તો જો અમે લોકો પહોંચી ગયા છે, હવે બધા જાય છે અંદર. જો આ બધા સાળંગપુર હનુમાનજી જો. દસું જો કોમેન્ટ કરજો, આ વખતે બધા કોમેન્ટ કરજો કે દસું કેવી લાગે છે ને. જો મને તો નથી આ વખતે બરોબર લાગતી, કારણ કે કપડા આ વખતે જોઈએ એવા મેળ વગરના પહેરા છે. બધા જાય છે. હવે અમે ડાયરેક્ટ અંદર મળીએ. તમે બધા લોકો બન્યા રહીજો. તો ફાઇનલી પહોંચી ગયા છે. આ તમે જોવો ખાલી એકવાર મૂર્તિ છે. અને પિન્ટુ ને ઈસુ બંને જણા જાય છે આગળ. અહીંયા મંદિરે તો આવી ગયા. મંદિરનો દરવાજો જો બંધ છે અત્યારે, 4 વાગ્યાનું કીધું છે. અને જો ટ્રાફિક તમે જો, બહુ બધી ટ્રાફિક છે. આપણે બધા જો અહીંયા ઊભા ઈસુલ. હવે કઈ સેટિંગ આવે એમ નથી, તો હવે અમે લોકો નીકળવું ને થોડીક વાર બાર લોકો બગીચામાં બેસીએ પછી નીકળીએ. તો જો અમે લોકો હવે નીકળીએ છે. જો બેન પિન્ટુ આગળ જઈએ, બધા પાછળ આવે અને હાલીને થાકી ગયા છે. હવે અમારી 4 વ્હીલર ઓલી બાજુ પડી છે. તો હવે અમે લોકો નીકળીએ છીએ. હવે રસ્તામાં શું લેવાનું આપણે? હિંગોળગઢ જવાના છે. પછી જોઈએ હવે ત્યાં કેવી રીતનો વ્યૂ છે. સવારે તો મસ્તનો વ્યૂ હતો, તમે આગળ જોયું હોય છે. તો મળીએ હવે ડાયરેક્ટ આપણે હિંગોળગઢ. તો મામા જો તમે જોઈ શકો છો, મામા ને ઈસુ 2 જણા જુગલબંધી જો. આ બધા જો અહીંયા બેન ને તો ટીલવી કરી જો જય શ્રી રામનું. જો બિંદુ ગાડી કાઢે હવે પાછા ખડકાઈ જાય. હમણાં આપણે બકરાઓની જેમ પાછા જો ઘેટા બકરાની જેમ બધા બેસી ગયા. ઈસુ આ જો બધા ઉપર અહીંયા ગાવા લેવરાવ્યા. ઈસુ એ તો જો હવે ક્યાં જવાનું છે આપણે? હવે ડાયરેક્ટ ઘર. ડ્રાઈવર ભાઈ થાકી ગયા હે, તો હવે પાછું ફ્રેશ થવું પડશે મારે જલ્દી. ડાયરેક્ટ જાય હવે હળમતાળા જાય. રસ્તામાં જોયો કંઈક આવે તો ઉભા રહેવું પાછું થયું. અહીંયા રસ્તામાં ઉભા રહ્યા હતા, ચા પાણી પીધા. હિંગોળગઢ પીગા અમે જો. હિંગોળગઢનું બસ સ્ટેશન છે આ. તો પિન્ટુના બધા ચા પાણી પીધા. પાણી પીએ મામા. જો હિંગોળગઢનો કિલ્લો જોઉં તમે ખાલી. ત્યાં એન્ટ્રી અત્યારે બંધ છે વરસાદના કારણે, બાકી તો ત્યાં પણ અમે જવાના જ હતા. તો હવે અમે એવો વિચાર કર્યો કે હવે ઘેલા સોમનાથ ડાયરેક્ટ ઊભા રહીશું અમે. તો ડાયરેક્ટ આપણે મળીએ હવે ઘેલા સોમનાથ. જો
બધા પાછા ખડકાઈ ગયા છે તો મળીએ ડાયરેક્ટ આપણે ઘેલા સોમનાથ. તો ફાઇનલી જો અમે લોકો પહોંચી ગયા છે ઘેલા સોમનાથ. જો પિન્ટુ, હા જો મંદિર, અને જો બીજા બધા પાછળ આવે. થાકી ગયા અમે હાવ, એટલે હાવ વાત પૂછોમાં. અમારા બેટરી હાવ લો છે અત્યારે. તો પબ્લિક અત્યારે છે ગજબ, તમે લોકો જોઈ શકો છો. જો પિન્ટુ, દસુ ને કોઈને અંદર હમણાં આવે તમને બધું દર્શન કરાવું. તમે બધા લોકો બેના રહીજો. તો જો ફાઇનલી અમે દર્શન પણ કરી લીધા. અને ત્યાં દર્શનમાં એમાં એવું હતું કે ત્યાં નહોતું વિડીયો લાવડે, એટલા માટે વિડીયો ના ઉતાર્યો. અને બીજું એ કે અમે પ્રસાદ પણ લઈ લીધો. હવે બધા આડાવરા જો બેઠા છે. મામા આમ બહાર ગયા ને બાજુ આમ ગઈ. તો પિન્ટુ અહીંયા બેઠા. ઈશ્વા જો આ રહી, ઈશ્વા જાય છે. એમ્યુનિટી જાય, એક નંબર મંદિર છે. જરૂર ને જરૂર કોક ને કોક અહીંયા વિઝિટ કરજો. તો બધા આવે પછી હું પ્લાન બને તમે બધા લોકો બેના રહીજો આપણા બ્લોગમાં. બધા ભેગા થઈ ગયા છે અહીંયા. હવે તો દસું ફેમિલી અને જવાની તૈયારી કરીએ. પણ હવે એમ છે કે જમી લીધું એટલે થોડાક અહીંયા બેઠા છે હવે. પ્લસ બીજું તો આ છે એ ગેટ છે, ઉપર પણ મંદિર છે, દેખાતું હોય છે તમને. પણ હવે અમારા બધીના કિલોમીટર છે ને પૂરા થઈ ગયા. હવે જવાય એમ છે નહીં. હવે ડાયરેક્ટ અમે ઘર ભેગા થાય હવે. અને અમે લેટ થઈ ગયું ઓલરેડી. સવારના આપણે કેટલા 8 વાગ્યાના નીકળ્યા. 8 વાગ્યાના ઓલરેડી અમે નીકળ્યા. હવે સેટિંગ નથી આવતું. ફાઇનલી પહોંચી ગયા છે ઘરે. ડ્રાઈવરની હાલત ખરાબ થઈ ગઈ છે. ઈસુ પણ હોઈ ગઈ છે. 12 કલાક ગાડી હતી અને ડ્રાઈવરે 12 કલાક જેવી ગાડી હાંકી છે. જો અમે પહોંચી ગયા. જો તમે અને એ લોકો પહોંચી ગયા. હવે જાય છે અમે નીચે ઉતરીએ. પછી જોઈએ બધાને આપણા મોટા એક કેવા છે જોવા જેવા છે બધાના મોટા. અમે આવી ગયા છે. ડ્રાઈવર સાહેબ મોટું મોટું જોઈ છે. મામા કંઈક ખાવાનું કાઢે. બીજા બધા તો ખુઈ ગયા હવે. અને આ જો તમે જો જોઈ શકો છો આવતા ભેગી ખુઈ ગઈ. એ ને ઈ શું તો હવે આપણો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. તો આપણો વ્લોગ કેવો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો. બધા તમારા ફ્રેન્ડ અને ફેમિલીને બધીને મોકલી આપજો. મળીએ આપણે નવા વ્લોગમાં. જાઓ.